आज આપણે જોશું ટ્રાયકના બારમાં બરાબર। તો ટ્રાયક અલગ અલગ એસી ફ્રી વોશિંગ મશીનની પીસીબીમાં પણ ટ્રાયક જોવા મળશે અલગ અલગ બરાબર। તો બેઝિકલી આપણે વોશિંગ મશીનની પીસીબીના અંદર આપણે ટ્રાયક જોવા મળશે। આ ટ્રાયક રેડી ઓઇકન ટ્રાયક છે બેક સાઈડ જે ટ્રાયક લાગેલા છે જે એસએમડીના અંદર છે। અમુક ટ્રાયક આ ટાઈપના બી ટ્રાયક જોવા મળશે આ પેકેજના અંદર બરાબર। અમુક આ ટાઈપના બી ટ્રાયક જોવા મળશે રેડી અમુકમાં આ ટાઈપના જોવા મળશે। આ મેટલ બોડી છે આ પ્લાસ્ટિક બોડી છે રેડી। તો અલગ અલગ આપણને ટ્રાયક જોવા મળશે। તો એ ટ્રાયકના બેઝિકલી જે રીતે ચેક કરવાના કે ટ્રાયક ખરાબ છે કે સારો છે તો એને ચેક કરવાની આપણે જોશું મેથડ બરાબર ડિટેલ। તો એના અંદર ટ્રાયકના 3 લેગ હશે આપણે પહેલાં જોયું ને બરાબર 1 2 3 આ હશે ગેટ આ T1 અને T2 બરાબર। હવે ટર્મિનલ 1 ટર્મિનલ 2 આમાં કોકમાં ટર્મિનલ 1 કહેવાશે કોકમાં MT1 કહેવાશે કોકમાં A1 કહેવાશે બધું એક જ બરાબર। હવે બેઝિકલી અહીંયા જે ગેટ છે એ ગેટ એનો સિમ્બોલ પહેલાં દોરી દઈએ કે સિમ્બોલ કઈ રીતે કામ કરે છે। તો એનો સિમ્બોલ આ રીતે આવશે આ T1 અને T2 અહીંયા ગેટ હશે રાઈટ। હવે આ જે ટ્રાયક છે એ એસીને સ્વિચિંગ કરવા માટે એસી લોડને ચાલુ કરવા માટે યુઝ થશે બરાબર। હવે કઈ રીતે કામ કરશે આમાં બેઝિકલી 2 એસીઆર લાગેલા છે આ 2 એસીઆરનો બની એક ટ્રાયક બનશે। અહીંયા ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 અને આ એનો કોમન થઈ જશે ગેટ થઈ જશે રેડી। હવે જ્યારે એક એસીઆર હશે એટલે એક આમાં એસી સિગ્નલ રીતે પાસ થશે એટલે માની લો કે એક એસીઆર આપણે યુઝ કરીએ તો અહીંયાથી એસી સિગ્નલ પાસ કરીએ તો પોઝિટિવ જે છે પોઝિટિવ અહીંયાથી એનોડ ટુ કેથોડ પાસ થશે એટલે અહીંયાથી આપણને સિગ્નલ મળશે બરાબર। જ્યારે નેગેટિવ આવશે તો નેગેટિવ અહીંયાથી પાસ નહીં થાય તો નેગેટિવ પાસ થવા માટે ડબલ એસીઆર હશે તો અહીંયાથી નેગેટિવ પાસ થશે એ કેથોડથી એનોડ અને આ બાજુ આપણને નેગેટિવ મળશે રેડી। તો આ જે ડબલ એસીઆરનો યુઝ કરીને આપણે એક ટ્રાયક બનાવશું એટલે આપણે જે અહીંયાથી એસી સિગ્નલ પાસ કરવાનું છે આપણે એસી સિગ્નલ સ્વિચિંગ થઈ જશે આઉટપુટમાં રેડી। તો આ રીતે આપણે ટ્રાયકનો યુઝ કરશું। હવે ટ્રાયકને બેઝિકલી આપણે મલ્ટીમીટરથી ચેક કરશું તો કઈ રીતે કરવાનું તો આપણે મલ્ટીમીટરને આપણે લઈ લઈશું ડાયોડ રેન્જમાં। મલ્ટીમીટરને ડાયોડ રેન્જમાં લઈ અને આપણે શું કરશું આપણે એક પ્રોબ ગેટમાં લગાવશું આ બોડી સાથે વચલો જે લેગ છે ને શોર્ટ હશે રેડી ટર્મિનલ 1 નો છે। હવે એક પ્રોબ આપણે ગેટ પર લગાવશું એક પ્રોબ ગેટ પર લગાવી અને ટર્મિનલ 2 ચેક કરશું તો આપણને ઓપન રીડિંગ બતાવશે અને ટર્મિનલ 2 સાથે આપણને વન સાઈડ ડાયોડ રીડિંગ બતાવશે। એ રીતે આપણે પ્રોબ ઉલ્ટા કરી દઈશું તો પ્રોબ ઉલ્ટા કરશું તો આપણને ટર્મિનલ 2 સાથે ઓપન રીડિંગ બતાવશે અને ટર્મિનલ 1 સાથે સેમ ડાયોડ રીડિંગ બતાવશે। હવે આપણે શું કરશું હવે જો આપણે પહેલાં ડાયોડ રીડિંગમાં ગેટથી આપણે ટર્મિનલ 1 ટર્મિનલ 2 ચેક કરીએ। હવે આ ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 હંમેશા આપણને ઓપન રીડિંગ બતાવવું જોઈએ। શું બતાવવું જોઈએ પ્રોબ આપણે ઉલ્ટા કરીશું તો બી આપણને ઓપન રીડિંગ બતાવવું જોઈએ। હવે આપણે એ સહી છે કે નહીં આપણે એને ચેક કરવું હોય તો આપણે શું કરશું અહીંયા આપણે બંને રાખશું ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 પર બરાબર અહીંયા પૂરું રાખશું અને ગેટ સાથે અહીંયા ટર્મિનલ 1 સાથે અહીંયા એને સ્વિચિંગ કરાવશું એટલે આપણને રીડિંગ બતાવશે રેડી। એટલે આપણું જે ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 છે ને એ આપણું શું થઈ ગયું સ્વિચિંગ થઈ ગયું। અહીંયા આપણે પલ્સ ગેટ પર પલ્સ આપશું કંઈક સપ્લાય આપશું એટલે અહીંયા સ્વિચિંગ થઈ જશે બરાબર। તો આ તેને આ શું કહેવાય ટ્રાયક સહી છે કે નહીં આપણે આથી ચેક કરી શકીએ બરાબર। હવે આપણે એને પ્રેક્ટિકલ સાથે ચેક કરીએ કે એ એસી લોડ કઈ રીતે ચાલુ કરે છે બરાબર। હવે આમાં કોઈ સર્કિટમાં કેવું રહેશે અહીંયા ટ્રાયક લગાવેલો છે બરાબર। હવે અહીંયા માની લો કે અહીંયા એક બલ્બ લગાવેલો છે જેનો ન્યૂટન અહીંયા આપેલો છે। હવે ફેઝ છે ને અહીંયા બી આપી શકાય અને અહીંયા બી આપી શકાય કોઈ પણ આપી શકાય બરાબર। હવે અહીંયા આપણે લાઈવ જોડીએ છીએ અને અહીંયા આપણે ગેટ આપી દીધો બરાબર।
હવે અહીંયાથી આપણને ડીસીથી આને ઓપરેટ કરી શકાય ને એસીથી ઓપરેટ કરી શકાય. માની લો કે અહીંયા કોઈ સિગ્નલ આપી દીધો ડીસીમાંથી એમસીયુથી એને સિગ્નલ કરીને ઓપ્ટોકપલ થ્રુ આપી દીધો, અથવા તો અહીંયાથી ડાયરેક્ટ એને જે લાઈવ છે અને લાઈવથી અહીંયા ટચ કરાવી દેશું તો આને સિગ્નલ મળશે તો આ બે ઓન થઈ જશે. બરાબર. હવે આ જે વાયર છે એ તમે આ રીતે બી લગાવી શકશો આને. હવે અહીંયા આપણે શું કરશું, અહીંયા ગેટ આપી દીધો, અહીંયા જે ટર્મિનલ 1 હતું ને એ આપણે લાઈવ આપી દઈએ, લાઈવ ફેઝ આપી દઈશું, અને અહીંયાથી આપણે એક બલ્બ જોડી અને આપણે અહીંયા ન્યૂટન આપી દઈશું તો બી ચાલશે. બંને કન્ડિશનમાં ચાલુ થશે. હવે આપણે આને ચાલુ કરીએ. બરાબર. આપણે એક બીટી લીધો છે, અહીંયા આપણે શું કરશું, અહીંયા આપણે એક સપ્લાય લઈ લઈએ. બરાબર. અને સાઈડમાં કરી આ એક બલ્બ લઈ લઈએ. આ એસી લોડને આપણે ટ્રાયકથી ચલાવશું તો આને આપણે ડાયરેક્ટ ન્યૂટન આપી દઈએ. બરાબર. અહીંયાથી આપણે ન્યૂટન જતો રહેશે. આ જે ફેઝ છે એ ફેઝ આપણે અહીંયા ટર્મિનલ અહીંયા આપી દઈએ. બરાબર. અને અહીંયાથી આપણે આનો એક બીજો છેડો છે એને ફેવરી અને એને આપી દઈએ આપણે અહીંયા. રેડી. તો ચાલુ ક્યારે થશે, જ્યારે આ બંનેના વચ્ચે સ્વિચિંગ થશે ત્યારે. બરાબર. તો એને સ્વિચિંગ કરાવવા માટે આપણે શું કરશું, અહીંયાથી એક રજિસ્ટર જોઈન કરી દઈએ 1.1K. બરાબર. રેડી. હવે આ રજિસ્ટરનો છેડો હું અહીંયા ટચ કરીશ એટલે આના પર કંઈક વોલ્ટેજ આવશે, અમુક એ વોલ્ટેજ આવશે એટલે શું કરશે, આ બંનેને શોર્ટ કરી દેશે એટલે અહીંયા આપણો બલ્બ ચાલુ થઈ જશે. રેડી. તો આપણે એસી લોડ ચાલુ થાય છે કે નથી આપણે જોઈ લઈએ આને. તો અહીંયાથી હું શું કરીશ, અહીંયા ટચ કરાવીશ. રેડી. તો આપણો એસી આ આપણો શું કહેવાય જે બીટી ટ્રાયક છે એ આપણો વર્કિંગ કન્ડિશનમાં છે. તો આ રીતે તમે કોઈ પણ ટ્રાયકને 100% આ રીતે ચેક કરી શકો. રેડી. પણ આ થોડું રિસ્કી છે તો સાવચેતી રાખીને અમે ચેક કરવાનું. રેડી. ખ્યાલ આવી ગયો. હવે આ ટાઈપના બધા અલગ અલગ ટ્રાયક છે એને તમે મલ્ટીમીટરથી ચેક કરો, આ રીતે પ્રેક્ટિસ કરો. ઓકે.